નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ઝઘડિયા દુષ્કર્મ પીડિતા બાળકી 8મા દિવસે પણ બેભાન। 2 દિવસમાં 3 યુનિટ બ્લડ ચડાવાયું, સ્થિતિમાં કોઈ સુધારો નથી। બાળકી ભાનમાં આવે તેવી પ્રાથમિકતા તબીબે જણાવ્યું। વડોદરા રોડ ઉપર આવેલ ઇન્દિરા આવાસ નવી નગરીના મકાનોને કોર્પોરેશનના જમીન મિલકત તેમજ અફોર્ડેબલ હાઉસિંગ દ્વારા નોટિસ અપાઈ। સામાજિક કાર્યકર દ્વારા રહીશો માટે લડત આપવાનું કહી તંત્ર સામે ઠાલવ્યો રોષ। ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડી સોનાની ચેનો કાઢી લેતી ગેંગની એક મહિલા સહિત 4ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। ઝઘડિયા રેપ કેસની પીડિતા બાળકીની એસએચજી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે, જેની હાલત હજુ પણ ગંભીર છે। ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી। બળાત્કાર કરનાર આરોપી ઝડપાયો છે, જ્યારે બાળકીની હાલત ગંભીર છે અને વડોદરાની એસએચજી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે। એસએચજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન ચૌહાણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઝઘડિયા ખાતેથી વડોદરા એસએચજી હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવેલ દુષ્કર્મ પીડિત બાળકીની હાલત હાલમાં પણ ગંભીર છે, સ્ટેબલ છે પરંતુ ગંભીર છે। મોડી રાત્રે પીડિતાની તબિયત બગડી હતી। દર્દીને બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ નિષ્ણાંત તબીબો દ્વારા અપાઈ રહી છે। 3 યુનિટ બ્લડ પણ અપાયું છે, વેન્ટિલેટર પણ ચાલી રહ્યું છે। તબીબો બાળકીને બચાવવાના પૂરા પ્રયત્નો કરી રહ્યા છે। સમગ્ર મામલે આરએમઓ ડૉક્ટર હિતેન ચૌહાણે વિસ્તૃત માહિતી આપી હતી। ઝઘડિયા ખાતેથી વડોદરા એસએચજી હોસ્પિટલમાં સારવાર માટે રેફર કરવામાં આવેલી દુષ્કર્મ પીડિત બાળકીની હાલત હાલમાં પણ ગંભીર જ છે, સ્ટેબલ છે પરંતુ ગંભીર છે। દર્દીને બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ અમારા નિષ્ણાત તબીબો દ્વારા આપવામાં આવી રહી છે। છેલ્લા 48 કલાકમાં 3 યુનિટ બ્લડ પણ આપવામાં આવ્યું છે, વેન્ટિલેટર પણ ચાલુ જ છે। અમારા તરફથી પૂરતી કોશિશ છે કે બાળકી બચી જાય। હા, રાત્રે થોડું એને તબિયત બગડી હતી, પણ અમારા નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તરત જ એને સ્ટેબલ કરવામાં આવી ગયું। જરૂર લાગશે તો એ પણ અમે બહારથી બોલાવીશું। વડોદરા રોડ ઉપર આવેલ ઇન્દિરા આવાસના રહીશોને નોટિસ મળતા રહીશોએ નારાજગી વ્યક્ત કરી। વડોદરા રોડ ઉપર આવેલ ઇન્દિરા આવાસ નવી નગરીના મકાનોને નોટિસ અપાતા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી। કોર્પોરેશનના જમીન મિલકત તેમજ અફોર્ડેબલ હાઉસિંગ દ્વારા રહીશોને નોટિસ અપાતા લોકોએ નારાજગી પ્રકટ કરી હતી। સરકારી જમીન હોય 10 દિવસમાં જગા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી। કોર્પોરેશનના કર્મચારીઓ નોટિસ આપવા આવતા વિવાદ થયો હતો। સ્થાનિકોએ સ્થળ ઉપર જ ઘર બનાવી આપવાની માંગણી કરી હતી। કેટલાક મકાનો ઇન્દિરા આવાસ યોજના હેઠળ ફાળવાયેલ સરકારી જમીન પર કાયદેસરના હોવાની વાત પણ કેટલાક રહીશો દ્વારા કરવામાં આવી હતી। સામાજિક કાર્યકર વિશાલ શ્રીવાસ્તવ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। સમગ્ર મામલે વિશાલ શ્રીવાસ્તવે નિવેદન આપી તંત્ર સામે આક્રોશ પ્રકટ કર્યો હતો। અધિકારીઓ કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર નોટિસો પાઠવી રહ્યા છે તેવા આક્ષેપો થયા હતા। એક જ મકાનમાં 4 સર્વે નંબરમાં આવતું હોય તેમ અલગ અલગ અધિકારીઓ નોટિસ આપી રહ્યા છે। સમગ્ર મામલે લડત આપીશું તેમ તેમણે જણાવ્યું હતું। કોર્પોરેશન તોડવા માંગે છે અમારી પર, એમ કે તમે હવે હટી જાઓ, આ 15 દિવસમાં તમે ખાઈ જાઓ, તમે 15 દિવસમાં કીધું ખાઈ જઈએ, જવું કઈ સાહેબ અમારે અમે અહીં જ રહેવું છે અને અમારે અહીં નહીં, તમે તમારી વતની જગ્યા હોય તો તમે તોડી નાખો, બરાબર, પણ અમને થોડુંક તો મોકો આલો રહેવાનો। આપણે આજે 50-60 વર્ષથી અમે રહીએ જ છે, તો હવે અમારે જવું કઈ, બરાબર, તો મને નાહેર કે મહિનામાં તમે ખરી નાખો, 15 દામ ખાલી કરો, 10 દિવસમાં ખાલી કરો, કઈ જવું, તો અમારે અહીં નહીં, અમારે રહેવું છે। તમારે અમારે ના રાખવો હોય તો અમારી પર બુલડોઝર ફેરી કરો અને તમે જગ્યા લે લો અને તમારે બુલડોઝર લઈને તમે દરિયામાં જઈને નાખ્યાઓ, અમારા બૈરી છોકરા માર નાખો, તમે બુલડોઝર ફેરી નાખ્યાઓ દરિયામાં, તમારું જ બમ ફર્યું, કોર્પોરેશનનું જ બમ ફર્યું અને જીસીબી કોર્પોરેશનનું જ આવે અને અમારે માર નાખો અને બુલડોઝર ફેરી જગ્યા લે લો, બરાબર। અમે અહીંયા આગળ ખોડિયારમાંનું મંદિર છે, ત્યાં આજે 35 વર્ષથી અમે રહીએ છીએ અને 25 વર્ષથી માતાજીનું મંદિર બનાવ્યું છે। અમે માલધારીની માં અહીંયા બેઠા છે અને આજે અમને કોઈ એની અહીંયા સુધીનું ગટર કે પાણી લઈને બધા અમને શું કહે છે કે તમે બિન પરવાનગી ના રહો છો। જ્યારે અમે વેરા લેવા ગયા તો એ લોકોએ ના પાડી કે મંદિરનો વેરો નથી હોતો,
તો પછી અમે પાછા આવ્યા ને અત્યારે અમને નોટિસ આપે છે કે તમે 10 દિવસની અંદર તમે તોડી નાખો. ભલે તમે મારું તોડો, મારા માનું મંદિર જોઈએ. અને જે ગરીબો છે એ બી બિચારા કેટલા વર્ષથી 50-50 રૂપિયાની મહેનત કરીને ખાય છે. એ કઈથી મકાનના પૈસા ભરશે? બેરે એ લોકોએ ઘર ઝૂંપડું બનાવ્યું છે, તોડવાનું કરે છે. આજે 4 દિવસથી અમે લોકો ખાતા નથી. અમે નવી નગરી 60-70 વર્ષથી ઇન્દિરાવાસના અમારા આપેલું છે. વર્ષો તકથી અહીં રહેશે અને અહીં જ રહેવું છે. અમારે કઈ જવાનું નહીં. કોર્પોરેશન વાળા એવું કહે છે કે 10 દિવસમાં તમે ખાલી કરો. હવે 10 દિવસમાં અમારા નાના બચ્ચા ભણવા સ્કૂલ પહેલાથી થોડી સહી સિક્કા લઈ લીધા એમને કે સ્કૂલ તૂટવાની, અમે તમે નવા બોધિયાલી સ્કૂલ એમ કરીને હાલ અમે છોકરાને મજૂરી કરી અને શરદનગર 500 રૂપિયા રિક્ષાના ભાડું ભાજી અને તઈ વહેલા મોકલીએ છે. બોલો, અમારું પેટ હાલ મજૂરી કરીને અમે ખાશો તો ખાલી કરો. અમે કઈ જવાના નથી. તમને ઝુંપડપટ્ટી લાગતી હોય તો અમને મકાન પાક સોસાયટી બધી આલો રી, બરોબર છે. અને અમે કઈ જવાના જ નથી, અહીં જ રહેવાના છે. આજે શું કર્યું અધિકારીઓ? અધિકારી કે શું કર્યું? કોઈ આયા જ નહીં. કોર્પોરેશન વાળા હતા કે ખાલી કરો. હા, આમાં તો અહીં જ રહેવાનું છે, કઈ જવાનું નથી. મકાન અમને પાકા બધી આલો. અમારું નામ ગીતાબેન ઠાકોર. આ તરસાલીની અંદર ઇન્દિરા આવાસ યોજના નવી નગરીના આ વસાહત છે અને 1980 ને 1987ની અંદર જ્યારે તરસાલી ગ્રામ પંચાયત હયાત હતી, વર્ષ 1980 અને 87ની અંદર આ લોકોને 20/40ના સરકારે પ્લોટ ફાળવ્યા હતા. હવે એ લોકો પાસે રિલેવન્ટ ડોક્યુમેન્ટ છે. 19 તારીખે આ લોકોને નોટિસ આપવામાં આવી છે. હવે મેં જ્યારે અહીંયા અધિકારીઓ આવ્યા તો મેં એમને પ્રશ્ન પૂછ્યો કે 4 સર્વે નંબરની તમે નોટિસ આપો છો તો શું એક ઘર 4 સર્વે નંબરમાં હોઈ શકે? એમની પાસે કોઈ જવાબ નહોતો. આ લોકોએ કોઈ સર્વે કર્યો નથી અને જે લોકોને સરકારે આ પ્લોટ ફાળવ્યા હતા જે તે ટાઈમે એના ડોક્યુમેન્ટ બી એ લોકો જોતા નથી. ડાયરેક્ટ આવીને ગેરકાયદેસર બાંધકામની નોટિસો ઠોકી દે છે આ લોકો. આજે જ્યારે મેં એમને 4 સર્વે નંબર કોણા છે, ક્યાં છે, નોંધ કઈ છે, તો એ લોકો બ્લેન્ક હતા. એ લોકોને કશું ખબર નથી. બોલે અમને સાહેબે કીધું છે નોટિસ આપવાનું. એટલે મેં એમના સાહેબને ફોન કર્યો તો એ સાહેબને બી કશું ખબર નથી. એટલે આપના માધ્યમથી હું આ વડોદરા 13ના સત્તાધીશો અને આ તંત્ર, VMSS, કલેક્ટર ઓફિસ, મેયર, ચેરમેન, ધારાસભ્યો, કાઉન્સિલરો, ટ્રસ્ટીઓ જે સત્તામાં બેઠા છે આ વિષયમાં જુઓ. ગેરકાયદેસરો નોટિસ ઠોકે છે, આ ગરીબ લોકો જોડે મિસચીફ કરી રહ્યા છે અને આ લોકોને અજ્ઞાન નથી. તમે લોકો ગેરકાયદેસર નોટિસ તમે આપી દો એટલે ગરીબ માણસ પોતાના પુરાવા લઈને તમારી ઓફિસોના ધક્કા ખાય. એટલે આજે હું સ્પેશિયલી આ લોકોના માટે આવ્યો છું. અને બીજું કે અમારી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ઋત્વિજ જોશી અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ બત્તુભાઈ ઓપોઝિશન લીડર એ લોકો બી આની ચાપતી નજર મૂકી રહ્યા છે. એમના જોડે કન્સલ્ટ કરીને આ બધી વસ્તુ થઈ રહ્યા છે. આમાં જે તે અધિકારીઓ આ ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા છે. હું તંત્રને કહેવા માંગુ છું એ લોકોને સસ્પેન્ડ કરવા. ઓટો રિક્ષામાં મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી સોનાની ચેન કાઢી લેતી ગેંગના મહિલા સહિત 4ની પોલીસે અટકાયત કરી હતી. વડોદરા શહેરમાં આરોપીઓ દ્વારા ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડી સોનાની ચેઇનો કાઢી લેવાના ગુનાઓ કરતી ગેંગની એક મહિલા સહિત 4 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે શકીલ ઉર્ફે ઠાકોર ફિરોજભાઈ વોરા, ઉંમર વર્ષ 40, રહે મેમદાવાદ ખાતરજ દરવાજા બહાર જિલ્લો ખેડા, સલમાન વોરા રહે સાનમ પાર્ક સોસાયટી આનંદ, જાફરભાઈ મંસૂરી રહે મહેમદાબાદ સોનમ પાર્ક ભાગ્યોદય રોડ ખેડા, મશરીન વોરા સામરખા ચોકડી પાસે આનંદને ઝડપી પાડી તેમની પાસેથી 2 સોનાની ચેન, બજાજ ઓટો રિક્ષા, મોબાઈલ ફોન નંગ 3 મળી તમામની કુલ કિંમત ₹2,29,460નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઇન્ચાર્જ એસીપી MM રાજપૂત દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. વડોદરા શહેર ખાતે ઘરફોડ ચોરીના અગાઉ ગુના નોંધાયેલ જે બાબતે PI જાડેજા, PI તુવર અને એમની ટીમના PSI રાઠવા અને PSI CD યાદવ એમની ટીમ આ શોધવા માટે સતત કાર્યશીલ હતી. જેની બાબતે એક બાતમી મળેલ કે રણોલી ગામ ખાતે કબીરસિંહ ઉર્ફે છોટા કબીર જોગિંદરસિંહ સિકલીગર તેને પોતાના ઘરમાં ગેરકાયદેસર એક દેશી પિસ્તલ અને કારતૂસ સંતાડી રાખેલ છે. જે બાબતે પૂછપરછ કરતાં છોટા કબીર જોગિંદર સિકલીગરે તેના ઘરે તપાસ કરતા અને તેના ઘરેથી એક કારતૂસ મળી આવેલ જેમાં દેશી હાથ બનાવટનું અગ્નિશસ્ત્ર, એક મેગઝીન, 7 જીવતા કારતૂસ મળી આવેલ. એની સાથે સાથે તેના ઘરેથી સોના જેવી પીળી ધાતુની 3 બુટ્ટી
એક વીંટી, એક નથણી અને બીજી ચાંદીની ધાતુની જ્વેલરી મળી આવેલ. જે બાબતે અને આની સાથે વધુ તપાસમાં દશરથ ગામ ખાતે એક ઇકો ગાડીની પણ તેને ચોરી કરેલ અને તેને એક ચોરીના કામમાં ઉપયોગ કરીને તે જગ્યાએ સંતાડી રાખી, તે જગ્યાએ મૂકી દીધેલ. તો આ ત્રણેય બાબતેની જાણકારી મળે. જે બાબતે ગરફોડ ચોરીનો ગુનો ગોત્રી ખાતે 6/12ના રોજ દાખલ થયેલ, સમામાં ઇકો ચોરીનો ગુનો 15/12 દાખલ થયેલ અને આર્મ્સ એક્ટનો ગુનો જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે. હથિયાર આ લોકો ઉત્તર પ્રદેશથી લાવેલા છે, તેની વધુ તપાસ જારી છે અને આનો ઉપયોગ તે એક મોટા કામને અંજામ આપવાનો છે તે બાબતેની જાણકારી મળેલ છે, જેની વધુ તપાસ જારી. આર્મ્સ એક્ટ લાવવામાં તેની મદદગારીમાં એક ચંદન દયાશંકર રાજપૂત સામેલ છે તેવી પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે. તે બાબતેની તપાસ જારી છે, તે એનો શું ઉપયોગ કરવાના હતા અને તેની વધુ જાણકારી આપણને તપાસ દરમિયાનથી જણાઈ. આરોપી અગાઉ 18 ગુના નોંધાયેલ છે, જેમાં ચેઇન સ્નેચિંગ, ગરફોડ, વાહન ચોરી, મારામારી તેમજ અગાઉ 3 વાર પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયેલ, જેમાં મહિલાઓને રિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી અને તેમની પાસેથી તેમના સોનાના ઘરેણાં કે જે પણ ઘરેણાં છે એની ચોરી કરી અને મહિલાઓને પછી રિક્ષામાંથી ઉતારીને આ એમોથી આ ઘટનાને અંજામ આપવામાં આવતો હતો. જે બાબતે ડીસીબીની ટીમે પીઆઈ જાડેજા, પીઆઈ તુવર અને પીએસઆઈ વીપી ચૌહાણનાઓ દ્વારા આ બાબતે ને બેક ટ્રેસિંગ કરતા, જે જગ્યાએ બનાવ બનેલ તેના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલ કે આ લોકો એ જગ્યાએથી ઘટનાને અંજામ આપીને ગાડીની નંબર પ્લેટ ચેન્જ કરી દેતા હતા અને અગાઉ નેક્સ્ટ પ્લેસ પર જઈને એમાં અલગ નંબર પ્લેટ લગાવી દેતા હતા. જે બાબતે ટીમ કાર્યરત હતી અને પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ ઠેકરનાથ રોડ ખાતે એક નંબર વગરની ઓટો રિક્ષા ચાલક અને 3 ઈસમ અને એક મહિલા આ રિક્ષામાં જતા હતા. જે દરમિયાન આઈડેન્ટિફાઈ થતા તેમાં શકીલ ઉર્ફે ઠાકોર ફિરોજભાઈ વોરા, સલમાન ગુલાબ નબી વોરા, જાફરભાઈ મંસૂરી, શિરીન ઉસ્માનભાઈ વોરા, આ ત્રણેય પાસેથી 3 ફોન, ઓટો રિક્ષા, સોનાની 2 ચેન મળી આવેલ છે. એમની બેઝિક એમઓ એ ટાઈપની હતી કે કોઈ વૃદ્ધ મહિલા હોય કે કોઈ એકલા મહિલા હોય અને એક રોડ પરથી જતા હોય તો તેમને લિફ્ટ આપવાના બહાને અથવા તો ભાડું ન લેવાના બહાને અને એમને એમાં બેસાડવામાં આવતા હતા અને ત્યારબાદ ગાડીમાં બેસાડીને એમની સાથે ઝપાઝપી યા તો પછી ઝપાઝપી કરીને એમની નજર ચૂકવીને એમના સોનાના ઘરેણાં ચોરી કરવામાં આવતા હતા. મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે 704/24 અને 760/24ના ગુના દાખલ થયેલા છે અને જેમાં આ લોકોની સંડોવણી મળેલ છે અને વધુ સંડોવણી મળવાની શક્યતા છે. ઝિમ્બાબ્વેની 2 યુવતીએ બ્રોકરને ધમકાવતા મામલો કપુરાઈ પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ કમલાનગર તળાવ અમરદીપ હેરિટેજમાં રહેતા 25 વર્ષીય રાહુલ કમલેશભાઈ વૈષ્ણવ આજવા નિમેટા રોડ અનંતા સમૃદ્ધિમાં શર્મા રિયલ એસ્ટેટ નામની ઓફિસ ચલાવે છે અને ઝિમ્બાબ્વે દેશની એક યુવતી જે વડોદરા ખાતે બ્રોકર તરીકે ધંધો કરે છે તેને રવિવારે રાહુલને ફોન કરીને જણાવ્યું હતું કે તું અન્ય એક યુવતીના રૂપિયા આપી દે, નહીં તો હું તારી ઓફિસમાંથી સામાન લઈ જઈશ. ત્યારે રાહુલે સામે કહ્યું હતું કે મારે કોઈ રૂપિયા આપવાના નીકળતા નથી, મારી ઓફિસનો સામાન કઈ રીતે લઈ જશો. જો કે ત્યારબાદ રાહુલે તેની ઓફિસમાં કામ કરતા 2 વ્યક્તિ લક્ષેશ તથા ઉદયને ઓફિસ ઉપર મોકલ્યા હતા. બંને જણા ઓફિસે પહોંચતા ત્યાં 2 યુવતી ઓફિસમાંથી સામાન લઈને નીચે ઉતરતી જોવા મળી હતી, જેથી રાહુલ ઓફિસે પહોંચ્યો હતો, જ્યાં તેની ઓફિસનો દરવાજો તૂટેલો જણાયો હતો. આ સાથે જ ઓફિસમાં લગાવેલું 7000 રૂપિયાની કિંમતનું ટીવી જોવા મળ્યું ન હતું, તેમજ ઓફિસમાં મૂકેલ પ્રિન્ટર રૂપિયા 12000નું પણ જોવા મળ્યું ન હતું. રાહુલે ઓફિસના સીસીટીવી જોતા 2 યુવતી ઓફિસની અંદર ધક્કો મારીને દરવાજાના લોક તોડીને અંદર પ્રવેશી હોય તેવું દેખાયું હતું. આ મામલે રાહુલ કમલેશભાઈ વૈષ્ણવ બંને યુવતી સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી કપુરાઈ પોલીસે ગુનો નોંધીને આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ભાજપ કાર્યાલય કમલમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ અવસરે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડપિયા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલે કમલમના ઉદ્દેશને સમજાવતા જણાવ્યું હતું કે વિકાસના નવા આયામો સર કરી વિકસિત ભારતની દિશામાં વડોદરા શહેર મહત્વપૂર્ણ માઇલસ્ટોન બનશે। આ કાર્યાલય વડોદરા માટે નવા આયોજન અને વિકાસના દ્વાર ખોલશે અને સમાજના દરેક વર્ગ માટે લાભદાયી સાબિત થશે। શહેરના વિકાસ અને પ્રગતિ માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકતા પાટીલે વડોદરાવાસીઓને તેમના સકારાત્મક સહકાર માટે અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્યો, સામાજિક અગ્રણીઓ, સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના કાર્યકર્તાઓના સ્વપ્ન જેવું અતિ આધુનિક કાર્યાલયનું તકતી અનાવરણ કાર્યક્રમનું આજે રાખવામાં આવેલો છે। ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ એ આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે। માન્ય રત્નાકરજી પણ આવ્યા છે અને આપ જોઈ શકો કે યુવા મોરચાએ મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપે આ કાર્યાલય ખાતે આજે જૂના કાર્યાલયથી પધાર્યા છે। ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટીની સાથે જોડાયેલા છે તેમના માટે આજે ગૌરવની બાબત છે અને આજના દિવસે વડોદરાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું કે આવા સુંદર મજાના કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીને જોડાયા છે। કરનેટ ગામે રેતી ભરીને બહાર નીકળતી ટ્રકને પાલિકાના સદસ્ય દ્વારા રોકતા બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડભોઈ પોલીસ મથકમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કરનેટ ગામે બે જૂથો વચ્ચે થયેલ ઘર્ષણ નવી માંગરોળ ખાતે રહેતા અક્ષય હસમુખભાઈ પાવા ટ્રક ચાલકે નોંધાવેલી ફરિયાદ અનુસાર વેરાઈ માતા વસાહત ડભોઈ ખાતે રહેતા અજય નરસિંહ રાઠવા, ઉજમ ભાઈલાલ રાઠવા, વિજય કનુભાઈ તડવી અને અન્ય 3 બીજા ઈસમોએ ભેગા મળી અક્ષયની ટ્રક સહિત બીજી 2 ટ્રકો મળી કુલ 3 ટ્રકો રેતીની લીઝમાંથી રેતી બહાર નીકળતી હતી। તે સમયે અજય રાઠવાએ અક્ષયને લાકડી મારી ઈજા પહોંચાડી હતી। બીજા 2માં ઉજમ રાઠવા અને વિજય તડવીએ અક્ષયને પકડી રાખેલ અને અજય રાઠવાએ ખિસ્સામાંથી રૂપિયા 10,000 લૂંટી લીધા હતા। સાથોસાથ સંજય પાવાને એટ્રોસિટી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને જગદીશ રોહિત સાથે પણ મા બેન સમાન ગાળો આપી માર માર્યો હતો અને તેની ટ્રકના આગળના કાચને ભાંગી નાખી અંદાજે રૂપિયા 12,000નું નુકસાન કર્યું હતું। એટલું જ નહીં, જાનથી મારીને નદીમાં રેતીમાં દાટી દેવાની પણ ધમકી આપી હતી। જ્યારે બીજી બાજુ ડભોઈ નગરપાલિકાના કોંગ્રેસી સદસ્ય અજય રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ પોતે પાલિકાના સદસ્યોએ કરનેટ ખાતે આવેલ પાલિકાના વોટર પંપ અને ફ્રેન્ચવેલની વિઝિટ માટે ગયા હતા। તે સમયે રેતી ભરવા માટે વિસ્તાર પ્રતિબંધિત હોવા છતાં પણ પ્રતિબંધિત વિસ્તારમાંથી જ ગેરકાયદેસર રેતી ખનન કરી 3 જેટલી ટ્રકો રેતી લઈને જતી હતી, જેથી અજય રાઠવાએ રોકીને પૂછતા ટ્રક ચાલક અક્ષય પાવાએ ટ્રક માલિક સંજય પાવાને ફોન કરી બોલાવ્યો હતો। તે દરમિયાન અજય સાથે ઝપાઝપી અને ઝઘડો શરૂ થઈ ચૂક્યો હતો। એ દરમિયાન સંજય પાવા પણ પોતાના 4-5 માણસોને લઈને ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને અન્ય સાથેના ઈસમો દ્વારા દંડાથી કમર અને પગના ભાગે માર મારી વિજય તડવી અને ઉમજ રાઠવાને સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી। તદુપરાંત જગદીશ રોહિત, તક્ષ પાવા અને પ્રીત પાવાએ ઉમજના હાથમાંથી મોબાઈલ અને રોકડ 4500 રૂપિયા ઝૂંટવી લીધા હતા અને તમામે ભેગા મળીને ગાળાગાળી, જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જેને લઈને અજય રાઠવાએ પણ સંજય નગીન પાવા, પ્રીત સંજય પાવા, તક્ષ સંજય પાવા ત્રણેય રહેવાસી માંગરોળ તથા અજીત મોતીભાઈ, રોહિત પ્રિતેશ, વિનુભાઈ પાટણવાડિયા, મુકેશ રમેશભાઈ પાવા આ તમામ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે। ડભોઈ પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સામાન્ય હેતુ પાર પાડવા ગુનો કર્યાની બાબતને તથા લાગત આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ લઈ બંને પક્ષોના આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાનખર ગામથી વડવાણા ગામને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભાજપ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી રોડ, રસ્તા સહિતની તમામ પ્રાથમિક સવલતો ઊભી કરી રહી છે। છેલ્લા ઘણા સમયથી ડભોઈ તાલુકાના પાનખરથી વડવાણાને જોડતો એપ્રોચ રોડ બિસ્માર થઈ જતા લોકોને અવરજવર કરવા ભારે હાલાકી પડતી હતી। ત્યારે ધારાસભ્યને રજૂઆત કરી હતી કે રોડ બનાવી આપે। લોકોની લાગણી અને માંગણીને ધ્યાને રાખી ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાતા આ માર્ગ 49 લાખના ખર્ચે નવીન બનવા મંજૂરી મળી છે। ત્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું।
આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ નરેશભાઈ, આગેવાન રાજુભાઈ, ઈશ્વરભાઈ વસાવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ બની જતા સ્થાનિક ગ્રામ્યજનોને આનો લાભ મળશે, જેને લઈને ગ્રામ્યજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ઘણા વર્ષોથી આ ડભોઈ તાલુકાના છેવાડા ગામ પાનખર એ વઢવાણાથી આગળ આવ્યું છે. નાની વસ્તી, આદિવાસી વસ્તીને લીધે અહીંયાના કામો ઘણા વર્ષોથી થયા નહોતા. લોકોની લાગણીને માંગણી હતી આ વિસ્તારના રસ્તા માટેની. આજે એનું ભૂમિપૂજન કર્યું છે. 45 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ મંજૂર થયો છે. આજે ભૂમિપૂજન કર્યા પછી તાત્કાલિક કામ ચાલુ થશે અને ટૂંક સમયમાં આ રસ્તો લોકોને સારી સગવડ સાથેનો મળશે. અહીંયા ખાંડિયાપુરા ગામની પણ રજૂઆતો છે, જેની પણ દરખાસ્ત રસ્તા માટેની થઈ ગઈ છે. હમણાં જ મને કહેવામાં આવ્યું કે 91-92થી પછી આ રસ્તો બન્યો નથી. આટલા લાંબા સમયથી 30-32 વર્ષથી રસ્તા ના બન્યા હોય ત્યારે લોકોમાં આક્રોશ સાથે નિરાશા પણ વ્યાપી હોય. પણ એમને પણ ખાતરી આપું છું આપના મારફત કે એ રસ્તાની દરખાસ્ત મોકલી દીધી છે. ટૂંક સમયમાં એ પણ મંજૂરી આવે એનું પણ ખાતમુહૂર્ત કરીશું અને કામ ચાલુ થઈ જશે. કરનેટ ખાંડિયાપુરા વાળા રસ્તા પર દબાણ છે. એ દબાણ પણ ખેડૂતો જો સમજીને હટાવી આપશે તો એ રસ્તો પણ અમે તાત્કાલિક મંજૂર કરાવી આપીશું. એટલે જે ભાજપનો સિદ્ધાંત છે કે છેવાડાના ગામો સુધી ને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચવો જોઈએ. ડભોઈ તાલુકાના છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચે છે અને છેવાડાના લોકોને પણ વિકાસનો લાભ મળે એ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે. અને કોઈ પણ ગામને એવી ફરિયાદ નહીં રહેવા દઈએ કે અમારા ગામ સુધી વિકાસનું કોઈ કામ આવ્યું નથી. એટલે જે ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકારે વચનો આપેલા છે, વચનો પરિપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે અને વચનો પૂરે. કડક બજારના સિનિયર સિટીઝન વેપારીને 25 વર્ષથી પાલિકાનો કડવો અનુભવ થઈ રહ્યો છે. કડક બજારના સિનિયર સિટીઝન દુકાનદારને છેલ્લા 25 વર્ષથી પાલિકાનો કડવો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 25 વર્ષથી પાણીની લાઈન ન હોવા છતાં પાલિકા બીજાના કનેક્શનનો વેરો દુકાનદારને ફટકારે છે. અનેક વખત વોર્ડ ઓફિસમાં આ અંગે વાંધા અરજી પણ આપી ચૂક્યા છે, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. જૂનો વોર્ડ નંબર 6 અકોટા ખાતે પિન્ટુભાઈ રાઠોડ અને જીતેન્દ્ર બ્રહ્મભટ્ટને આ મામલે રજૂઆત કરી હતી. અનિલભાઈ લિંબાચિયા દુકાનના વેરામાં બીજાના પાણીનો વેરો એડ થઈ આવે જેવા કનેક્શન નંબરનો વેરો બિલમાં ઉલ્લેખ છે. વેરા બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ, વેરામાં જેમના નામનો ઉલ્લેખ છે તેઓને વેરો નહીં, પણ જેનું નામ નથી તેનો વેરો આવે છે. 200થી વધુ વાર આ મામલે પાલિકા તથા વોર્ડ ઓફિસના ધરમધક્કા ખાતા અનિલભાઈ લિંબાચિયા હેરાન થઈ રહ્યા છે. વાંક ન હોવા છતાં દુકાન સીલ થવાની બીક રોજ સતાવે છે, તેમ અનિલભાઈ લિંબાચિયાએ જણાવ્યું હતું. સમાજમાં નામ ખરાબ થાય તેવી પણ બીક તેઓને લાગી રહી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ભાઈ અનિલભાઈ લિંબાચિયા છે, મારી કડક બજારમાં દુકાન છે અને મને આજે લગભગ 20થી 25 વર્ષ થઈ ગયા. 1 to manyનું કનેક્શન પાણીનું કોઈક બીજાનું મારી દુકાનની અંદર મારા વેરામાં નોંધીને આપેલું છે અને હું વાંધા અરજી 10-20 વર્ષથી આજે આપ કરું છું, પણ આજ સુધી સોલ્વ કર્યું નથી મારું. અને એ જે બિલ છે એ ચડાઈને મને વ્યાજ સાથે ચડાઈને મને પાછું મોકલી આપે છે. ઓલરેડી મારી દુકાનમાં પાણીનું કોઈ કનેક્શન નથી અને કોઈ આ એમની પાસે એમના નામ છે કે જેનું કનેક્શન છે, એમના નામ છે એમની પાસે, તે છતાં એમને નથી હેરાન કરતા ને મને હેરાન કરે છે. મેં આ પાછલા 20 વર્ષથી લમસમ 20 વર્ષથી લમસમ અહીંથી લઈ આવો, ત્યાંથી લઈ આવો, આને બોલી લાવો, આની પાસે જાઓ, આમ જાઓ, બસ આ રીતનું. હા, પહેલાં કરેલી વોર્ડ નંબર 6ની અંદર પિન્ટુભાઈ રાઠોડ કરીને હતા, એમને મેં રજૂઆત કરેલી. એના પછી એમના વોર્ડ ઓફિસર હતા જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ, એમને વાત કરેલી. અહીંયા હવે ટ્રાન્સફર થઈ ગયો મારો એરિયા, 13 નંબરમાં આવી ગયો છે હવે. અને 13 નંબરની અંદર ભીમસિંહભાઈ વસાવાને અમે રજૂઆત કરેલી છે, પણ જે જૂની ઓફિસમાંથી જે માહિતી આવી હતી એ કે જે અમારી પાસે આવી જ નથી. મેં હમણાં છેલ્લે એ માહિતી એમને બતાવી બી, પણ એ લોકો કહે છે કે નહીં, અમને તો અહીંથી અમારી પાસે નથી આવી.
નહીં બસ કંઈ જ નહીં, એમ કંઈ જવાબ નથી આલતા, કોઈ માહિતી નથી આપતા. અને હા, વેરો નહીં ભરે તો હવે તો એમને આગળ ખબર છે કે મારી દુકાન સીલ મારી દે કે ગમે તે કરી શકે છે એ લોકો, પણ હવે બીજાનું કનેક્શન હું કેવી રીતે ભરું? અને એ બી 1 to manyનું કનેક્શન છે. નહીં, મેયરને હમણાં નથી કરી મેં. અને કોઈ મને આમ તો શું છે કે હું ત્યાં સુધી પહોંચેલો હતો, પણ બધે સ્પીડ બ્રેકર લાગેલા છે ત્યાં આગળ. હા, અધ્યક્ષમાં પહેલાં હું ગયો હતો કમિશનરની ઓફિસમાં, મ્યુનિસિપાલિટી કમિશનરની ઓફિસમાં, અને ત્યાં આગળ અમિતભાઈ કરીને છે એમણે કહ્યું કે આ નોર્મલ વસ્તુ છે, એમ તો થઈ જશે. મારી અપેક્ષા એક જ છે કે મને આ માનસિક ત્રાસમાંથી મુક્ત કરાવો. જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો? હવે શું કરવાનું, મને તો પછી છેલ્લે એવું છે કે આત્મહત્યા કરી લઈએ, બીજું શું. કારણ કે આજ સુધી મારું નાક કપાયું નથી. આજ સુધી હું કોઈ કેસમાં એવું કોઈ મને કેસ નહીં કર્યો કે મને મારી તરફ કોઈ આંગળી નથી કરી. એટલું સાદું જીવન છે અમારું, પણ તે છતાં હવે આ રીતે હેરાનગતિ પાણીના કનેક્શનમાં છે. ઝઘડિયા રેપ કેસની પીડિતાના ખબર અંતર પૂછવા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા વડોદરા આવ્યા હતા. ઝઘડિયા જીઆઈડીસીમાં જે દુષ્કર્મની ઘટનામાં બાળકીની સારવાર હાલમાં સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે, ત્યારે બાળકી અને તેના પરિવારને મળવા રાજકીય નેતાઓ એસએચજી હોસ્પિટલમાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા એસએચજી હોસ્પિટલ ખાતે બાળકીના ખબર અંતર પૂછવા આવ્યા હતા. પરિવારજનો સાથે સાંસદે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પીડિતાની હાલત હાલ સ્ટેબલ છે. આ ઘટના અંગે કોંગ્રેસ સહિતના વિપક્ષે રાજનીતિ ન કરવી જોઈએ. બળાત્કારીને ફાંસીની સજા આપવી જોઈએ. ગુજરાતમાં ઝારખંડ કરતાં વધુ સારી આરોગ્યની સુવિધાઓ છે. ઘટના અંગે અમે દુઃખી છીએ. સરકાર આ ઘટનાને લઈને ચિંતિત છે. સરકાર શક્ય તેટલી મદદ માટે તત્પર છે. આરોપીની માનસિકતા માફ કરી શકાય નહીં. જો આમાં તો આપણે ખ્યાલ જ હશે કે ગુજરાતમાં શિક્ષણની જે સારામાં સારી સુવિધા છે ને, મારે કોઈ રાજ્યની ટીકા નથી કરવી, પરંતુ સારામાં સારી સુવિધા છે. અધર સ્ટેટના લોકો અહીંયા રોજગાર ધંધા માટે આવે છે. આપણા ગુજરાતની અંદર મોટા મોટા જે ઉદ્યોગો આવ્યા છે, એમાં હજારો ને પણ લાખોની સંખ્યામાં અધર સ્ટેટના લોકોને આ રોજગારી મળે છે. અને તેમાં અંકલેશ્વર એક મિની જીઆઈડીસી છે, એશિયા ખંડના એક મોટી જીઆઈડીસી છે. એમાં પણ આખા અમે ભરૂચને એક મિની ઇન્ડિયા કહીએ છીએ. તો આ બધા જ લોકોને સારામાં સારી સુવિધા મળે, એના બાળકોને સારી સુવિધા મળે, એનો ખોરાક પણ એમને સારો મળે, એ રીતના સરકાર ચિંતા કરે છે. અને એએસઆઈ હોસ્પિટલ આવ્યું છે જે ભારત સરકારનું છે, ત્યાં પણ આવા અધર સ્ટેટના જે લોકો છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, એ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે એની પણ સરકાર ચિંતા કરી છે. અને જ્યાં જ્યાં આવી વસ્તી જે છે અધર સ્ટેટના જે લોકો રહે છે, ત્યાં પણ એમના કેટલાક એમની વિસ્તારની ઉત્તર પ્રદેશ છે કે અધર સ્ટેટ બિહારના લોકોનો પણ સંગઠનો છે, એમના થકી પણ સારામાં સારી એ સ્કૂલો ચાલે છે. પણ સ્વાભાવિક છે કે આ બિલકુલ આ ગરીબ પરિવારના લોકો, ઝારખંડના જે દહેજ વિસ્તારની અંદર છે, એ પણ આ જ પ્રકારની પરિસ્થિતિમાં છે. એટલે બીજું શું છે, કેટલીક વખત એ એમના વતનમાંથી જતા હોય તો વતનમાં કેટલાક બાળકોને મૂકી અને ક્યારેક કેટલાક આવે છે. એટલે શૈક્ષણિક જે તમે કહો છો એ પ્રકારનો એ સ્વીકારવું પડે છે. એની જે માનસિકતા જે શું આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે, એને અમે સખત શબ્દોમાં વખોડી કરે. એમને પણ ભારોભાર દુઃખ છે. આજે ઘટના ઘટી ત્યારે અમે દિલ્હી હતા, પાર્લામેન્ટ ચાલતું હતું, અને તમામ અધિકારીઓ આને લાગતા વળગતા એસપી, કલેક્ટરથી માંડી અને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા. જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એના માટે પૂરેપૂરી કાળજી રાખી. જયાબેન હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ છે સંસ્થાઓનું, એમાં ત્યાં લઈ ગયા, ત્યાંથી ભરૂચ સિવિલમાં. પણ જે પ્રકારનું જે પેલા એક કૃત્ય કર્યું છે કે એનું વર્ણન પણ કરી ના શકાય, તો એને લઈને એને બાળકીને ભયંકર પ્રકારની ઈજા થઈ છે. એટલે અહીંયા સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરે. સયાજી હોસ્પિટલમાં પણ ડૉક્ટરોની એક નિષ્ણાત ડૉક્ટરોની ટીમ છે, એ પૂરેપૂરી રીતના એની જે ઈજા થઈ છે એની રીતના એમને સારવાર કરી રહે છે. સેજ પણ કચાશ રાખ્યા વગર એના ડૉક્ટરો ખડે પગે એને
કામ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. અમે પણ ત્યાં જોઈને એના પરિવારજનોને પણ પૂછ્યું. હમણાં પણ ગુજરાતમાં ગરબા મોડી સુધી રમાય છે. સ્વાભાવિક છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 12 વાગ્યા પછી ગરબા નહીં રમે, પણ આજે એ જે શક્તિસિંહ ગોહિલ જે વાત કરે છે એ બધી રાજકીય વાતો છે. આજે ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા ખૂબ મજબૂત છે. જે ભૂતકાળની અંદર જે પ્રકારના જે ગુના બનતા હતા, જે પ્રકારના જે લોકોની સલામતી બિલકુલ નહોતી, એવું આજે નથી. આજે ગુજરાતમાં ખૂબ સારી સલામતી છે. લોકો ગમે તે હરે ફરી શકે છે. ગુજરાતમાં જેટલી શાંતિ જે છે એ અધર સ્ટેટમાં નથી. શું સજા થવી જોઈએ? બળાત્કારીને શું સજા થવી જોઈએ? ચલો આપની દ્રષ્ટિએ જો કાયદેસ હું તો માનું છું કે એને આવા વ્યક્તિને અને આવી નાની બાળકી પર જેને રેપ કર્યો છે ને રેપ કર્યા પછી એને જે કૃત્ય કર્યું છે, હું મારા શબ્દમાં બોલી નથી શકતો, પણ એને ફાંસીની સજા થવી જોઈએ. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઝઘડિયા દુષ્કર્મ પીડિતા બાળકી 8મા દિવસે પણ બેભાન. 2 દિવસમાં 3 યુનિટ બ્લડ ચડાવાયું. સ્થિતિમાં કોઈ સુધારો નથી. બાળકી ભાનમાં આવે તેવી પ્રાથમિકતા તબીબે જણાવ્યું. વડોદરા રોડ ઉપર આવેલ ઇન્દિરા આવાસ નવી નગરીના મકાનોને કોર્પોરેશનના જમીન મિલકત તેમજ અફોર્ડેબલ હાઉસિંગ દ્વારા નોટિસ અપાઈ. સામાજિક કાર્યકર દ્વારા રહીશો માટે લડત આપવાનું કહી તંત્ર સામે ઠાલવ્યો રોષ. ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે મહિલાઓને બેસાડી સોનાની ચેનો કાઢી લેતી ગેંગની એક મહિલા સહિત 4ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.